તમે સોનાની નગરી બનાવી દો, સોનાનો મહેલ, સોનાની નગરી બનાવી દો. વિશ્વકર્માએ બનાવી. બધા જ યાદવોને ભગવાને યોગ માર્ગથી પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા મોકલ્યા છે. મથુરા નગરમાં ભગવાન કૃષ્ણ અને બળદેવજી બે જ ભાઈઓ રોકાયા છે. બધા જ યાદવો દ્વારકા પહોંચી ગયા છે. હવે અહીં મથુરામાં કોઈ જ નથી ભગવાન અને બળદેવજી સિવાય. જરાસંધ 4 ગણું મોટું સૈન્ય લઈને ભગવાન સામે આવ્યો. શરૂમાં તો ભગવાને યુદ્ધ કર્યું. બેટા થોડો ટીકો શરૂમાં તો મારા હરિએ યુદ્ધ કર્યું. ભગવાન શરૂમાં તો યુદ્ધ કરે છે. જરાસંધ જોડે મારા હરિ યુદ્ધ કરે છે અને અંતે મારા હરિ વિચાર કરે છે કે આવડી મોટી સેના જરાસંધની છે, આપણે બે જ ભાઈઓ છે. શરૂમાં તો ભગવાને જરાસંધ જોડે યુદ્ધ કર્યું, પણ જેમ પ્રાકૃત મનુષ્ય કોઈ માણસ યુદ્ધમાં ડરીને ભાગી જાય ને, તેમ મારા હરિ યુદ્ધ કરતા કરતા રણ છોડીને ભાગ્યા. માટે રણછોડ નામ મારા હરિનું પડ્યું. રણછોડ રાય ભગવાન કી જય. ભગવાનને નામ રણછોડ ધર્યું. ભગવાન ત્યાંથી આમ આગળ દોડ્યા. મહારાજ જરાસંધ ભગવાનની પાછળ દોડ્યું. હવે બન્યું એવું કે એક મોટો ડુંગરો હતો. ભગવાન કૃષ્ણ અને દાવજી એ ડુંગરા ઉપર ચડ્યા એટલે જરાસંધને થયું કે કામ કરો, ડુંગરાને હળગાવી દો, બે ભાઈને જીવતા હળગાવી દો. જરાસંધે ડુંગરો હળગાવ્યો, પણ મૂર્ખ જરાસંધને ખબર ન હતી કે આ ડુંગરામાં ભોયરું છે. ભગવાન કૃષ્ણ અને બળદેવજી એ ભોયરાના રસ્તે બહુ દૂર નીકળી ગયા. જરાસંધને એમ કે અમે અમારું કામ કરી લીધું છે, પણ ભગવાનને કોણ મારી શકે? મારા ભાઈ બહેનો, ત્યાંથી ભગવાન કૃષ્ણ અને બળદેવજી આગળ ચાલ્યા તો કાળયવન નામનો એક દૈત્ય હતો, તે ભગવાનની પાછળ પડ્યો. ભગવાન કૃષ્ણ એક ગુફાની અંદર ગયા છે. એ ગુફાની અંદર મુચુકુંદ રાજા સૂતા હતા. એ માંધાતાના પુત્ર છે. સૂર્યવંશના એ રાજા હતા. ઘણી બધી વખત દેવતાઓને વિજય અપાવ્યો હતો એ મુચુકુંદ રાજાએ. એટલે મુચુકુંદ રાજાને એક વખત દેવતાએ પૂછ્યું હતું કે તમને શું જોઈએ છે? તમે ઘણી વખત અમને વિજય અપાવ્યો, એક વરદાન માંગો. ત્યારે દેવતાઓ પાસે મુચુકુંદ રાજાએ એવું વરદાન માંગ્યું હતું કે મેં તમને ઘણી વખત જીતાડ્યા છે, ઘણી વખત મેં યુદ્ધ કર્યા છે તમારા માટે થઈને. હવે મને બહુ થાક લાગ્યો છે, યુદ્ધ કરીને થાકી ગયો છું. મન તમે હવે એક કામ કરો, નિંદરનું વરદાન આપો. મારે હવે આરામ કરવો છે અને મને એવું વરદાન આપો કે જે જગાડે, નિંદરમાં ખલેલ પહોંચાડે, એ ત્યાં બળીને ભસ્મ થઈ જાય. એટલે દેવતાએ વરદાન આપ્યું કે જાઓ, આજથી આપને નિંદરનું વરદાન, અને તમને જે જગાડશે એ બળીને ભસ્મ થઈ જાય. હવે આ વાતની ખબર ભગવાનને હતી. એટલે ભગવાનને ખબર કે અહીંયા રાજા ઉતા છે, આમને જગાડાય. ભગવાને પોતાનું ઉપવસ્ત્ર રાજા મુચુકુંદ ઉપર ઉડાડી દીધું અને ભગવાન એ ગુફામાં સંતાઈ ગયા. કાળયવન પાછળ દોડતો આવ્યો. પીળું ઉપવસ્ત્ર જોઈને સમજી ગયો. એને એવું લાગ્યું કે નક્કી આ કૃષ્ણ જ હતા. અને મુચુકુંદ રાજાને આમ જગાડ્યા. મુચુકુંદ રાજા વર્ષોથી સૂતા હતા, નેત્ર ખોલ્યા
અને કાળ યવન ત્યાં બળીને ભસ્મ થઈ ગયું. મુચુકુંદ રાજાએ આમ ચારે બાજુ જોયું, બીજું કોઈ દેખાયું નહીં. ભગવાન ગુફામાંથી બહાર પધાર્યા. મુચુકુંદ રાજા ઓળખી ગયા કે આ તો આપણા રામ છે. ભગવાનને પ્રણામ કર્યા, ભગવાનની પરિક્રમા કરી અને એ વખતે મારા હરિએ આશીર્વાદ આપ્યા. એ જ મુચુકુંદ રાજા, મારા ભાઈ બહેનો જરા ધ્યાનથી સાંભળજો, એ જ મુચુકુંદ રાજા બીજા જન્મે આપણા ગુજરાતમાં જુનાગઢની અંદર નરસિંહ મહેતા બનીને અવતર્યા. વાલા, એ નરસિંહ મહેતા એ કોઈ બીજું નહીં, ગયા જન્મમાં મુચુકુંદ રાજા હતા. ઋષિ કહે છે ભગવાન ત્યાંથી મોટા ભાઈ બળદેવજી જોડે દ્વારકા પધાર્યા. ભગવાન દ્વારિકા પધાર્યા અને દ્વારિકાના રાજ આસને મારા હરિ બિરાજ્યા, માટે ભગવાન દ્વારિકાધીશ કહેવાયા. શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વારિકાના રાજા ભગવાન બન્યા છે. ભગવાનનું લગ્ન હવે થાય છે. રાજ આસને મારા હરિ બેઠા એ પછી સૌથી પહેલું લગ્ન બળદેવજીનું થયું છે. રેવત રાજાની પુત્રી રેવતી જોડે બળદેવજી પરણ્યા અને હરિ રાત જોતા હતા કે મોટા ભાઈ પરણે તો આપણો વારો આવે. મોટા ભાઈ પરણે તો ફાટક ખુલે ને ફાટક ખુલે તો ગાડી આગળ હાલે તો આપણે વારો આવે. એટલે મોટા ભાઈની રાહ જોતા હતા ને એમાં દાઉજી પરણ્યા. દાઉજીનું લગ્ન થયું અને અહીંથી ભગવાનના લગ્નની કથા છે. આવો આપણે જલ્દીથી સંક્ષિપ્તમાં સાંભળીને પછી ભગવાનને પ્રણાવીએ. મારા ભાઈ બહેનો, આનંદ આવે ને કથા સાંભળતા? મૂળ કથા તમને કહું છું ભાઈ, અસલ કથા. કેમ કે બાપુ સંત હતા એટલે રીંગણા બટેકાની વાતે વાતે જોક્સ એવું બધું તો આપણે ઘણી વખત કરતા હોઈએ, પણ આ તો સંતની જગ્યા છે એટલે અહીં આપણે અસલ કથા, મૂળ કથા તમને હું સંભળાવું છું. શ્લોકોના ટ્રાન્સલેટ કરીને કહું છું. કેમ કે આ સંતની જગ્યા છે. આ જગ્યા સામાન્ય નથી, બહુ મહાન જગ્યા છે સાહેબ. અહીં સંતે તપ કર્યું છે, અહીં માતાજી બિરાજેલા છે. આ પવિત્ર તીર્થ છે. લોકો હરિદ્વાર જાય, લોકો મથુરા જાય, પણ મથુરા અને હરિદ્વાર અહીં તીર્થયાત્રાએ આવે છે સાહેબ. એવી આ મહાન જગ્યા છે. આ કોઈ સામાન્ય જગ્યા નથી, આ સંતની જગ્યા છે. વિદર્ભ દેશના રાજા હતા. એમનું નામ હતું ભીષ્મક. વિદર્ભ એટલે આજનું મહારાષ્ટ્ર. વિદર્ભ દેશમાં કુંડિનપુર નામનું નગર રાજધાની હતું. કુંડિનપુર એટલે આજનું નાગપુર. આજે જે નાગપુર છે ને એ ભગવાન કૃષ્ણનું સાસરું છે. એ નાગપુરમાં રાણી રાજકુમારી રૂક્ષ્મણી મોટા થયા છે, પિયર છે. હવે એ ભીષ્મક રાજાને 5 દીકરા અને 1 દીકરી. રૂક્ષ્મણીજી પરણાવા જેવડા થયા એટલે રાજા ભીષ્મકે રૂક્ષ્મણીને પૂછ્યું, તમને કોઈ ગમતું હોય તો કહો, નહીતર હું મારી ઈચ્છા મુજબ તમારું લગ્ન કરાવી દઉં. એટલે રૂક્ષ્મણીજીએ શરમાઈને કહ્યું કે હે પિતાશ્રી, આપ જો મારું લગ્ન મારી ઈચ્છા મુજબ કરાવવા માંગતા હો તો દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ જોડે મારું લગ્ન કરાવો. ભીષ્મક રાજા કહે, બેટા તે તો મારા મનની વાત કરી. હું ઈચ્છું છું કે તારું લગ્ન દ્વારકાધીશ જોડે થાય. અને એ વખતે રૂક્ષ્મણીનો સગો ભાઈ, તેનું નામ હતું રૂકમિયો. રૂક્ષ્મણીનો ભાઈ નામ છે રૂકમિયો. આ રૂકમિયો નાનપણથી ભગવાન કૃષ્ણનો વિરોધી હતો.
એને સમાચાર મળ્યા કે મારી બહેનનું લગ્ન મારા પિતા ભગવાન કૃષ્ણ જોડે કરાવવા માંગે છે, એટલે એને એ ગમ્યું નહીં. એને વિચાર કર્યો કે મારા પિતા ભગવાન કૃષ્ણ જોડે બહેનને પરણાવે એની પહેલા મારી બહેનનું લગ્ન હું જ જલ્દીથી કરાવી દઉં. અને દમઘોષ પુત્ર શિશુપાલ જોડે ઘડિયા લગ્ન નક્કી કરી દીધા અને શિશુપાળને નિમંત્રણ આપ્યું. શિશુપાળે રૂક્ષ્મણીજીના સૌંદર્યના વખાણ સાંભળ્યા હતા, એટલે જેવી વાત આવી એટલે આમ જાન લઈને જ આવી ગયો. અને એ મહારાજ બહુ જ મોટી સેના લઈને આવ્યો, ધરાસનને ભેગો લઈ આવ્યો. મહારાજ બહુ મોટી સેના આવી છે. રૂક્ષ્મણીજી ગભરાયા, હવે શું કરવું? મારા માટે તો જાન આવી ગઈ. રૂક્ષ્મણીજીએ એક કોરો પત્ર લીધો, તેમાં 7 શ્લોક લખ્યા અને આ હાથે હાથ શ્લોક લખીને એક બ્રાહ્મણને આપ્યા. એ તેમના ગોર મહારાજ હતા અને એમનું નામ હતું સુદેવ. સુદેવ નામના બ્રાહ્મણને પત્ર આપીને દ્વારકા મોકલ્યા. એ બ્રાહ્મણ પત્ર લઈને ભગવાન પાસે આવ્યા. ભગવાનને કહ્યું કે આ પત્ર તમારા માટે વિદર્ભ દેશની રાજકુમારીએ લખીને મોકલ્યો છે, જલ્દી વાંચો. મને કહેવા દો કે આ જગતનો સૌથી પહેલો પ્રેમ પત્ર હશે. આ જગતનું સૌથી પહેલો પ્રેમ પત્ર હશે. આજે પણ તમે દ્વારકા જાઓ ને એટલે દ્વારિકાની બાજુમાં જ બેટ દ્વારકા છે અને એ બેટ દ્વારકામાં આજે પણ શયન આરતી પછી ત્યાંના મુખિયાજી બોલે કે બધા શાંતિથી સાંભળો, હવે રૂક્ષ્મણીનો પ્રેમ પત્ર વંચાશે. આજે પણ વંચાય છે. અને મુખિયાજી પાછા એવું બોલે કે આ પ્રેમ પત્ર વંચાશે, એટલે પ્રેમ પત્ર શબ્દ છે એટલે હું બોલ્યો છું. પણ સાહેબ, આ ભગવાનનો પ્રેમ પત્ર છે હો. આપણા જેવું આમાં કાંઈ લખ્યું નથી. હું તારું ઝાડ ને તું મારો છાંયો, હું તારું ફૂલ ને તું મારી સુગંધ, આવું કાંઈ નથી લખ્યું. આ તો અલૌકિક પ્રેમ પત્ર છે. અને મહારાજ 7 શ્લોકમાં એ લખેલો પત્ર ભગવાન દ્વારિકાધીશે બ્રહ્મદેવને આજ્ઞા કરી કે તમે વાંચી સંભળાવો. અને એ વખતે રૂક્ષ્મણીનો લખેલો એ 7 શ્લોકનો પત્ર મારા હરિએ બ્રાહ્મણ પાસે વંચાવ્યો અને મારા હરિએ સાંભળ્યો. 7 શ્લોક તેમાં લખ્યા છે. આવો જલ્દી આપણે આમ સંક્ષિપ્તમાં જોઈ લઈએ. ટાઈમ ઓછો છે આપણી પાસે, પણ આમ જલ્દી જોઈ લઈએ. સૌથી પહેલા શ્લોકમાં શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ. સૌથી પહેલા શ્લોકમાં રૂક્ષ્મણીજી એવું લખ્યું, શ્રુતવા ગુણાન, હે દ્વારિકાધીશ, આપને મેં જોયા નથી પણ આપના વિશે ખૂબ સાંભળ્યું છે. આપના ગુણ મેં ઘણા સાંભળ્યા છે. શ્રુતવા ગુણાન, ત્રિભુવનમાં તમારા સમાન કોઈ સુંદર નથી એવું મેં સાંભળ્યું છે. શ્રુતવા ગુણાન શૃણવતામ તે રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ. હે દ્વારકાધીશ, આ પત્રને પત્ર નહીં સમજજો. આ પત્ર નથી, મારું ચિત્ત છે, મારું મન છે. આ પત્ર જ નહીં, મારું ચિત્ત આપના ચરણોમાં અર્પણ કરી રહી છું. પહેલા શ્લોકમાં શરણાગતિ છે, બીજા શ્લોકમાં કારણ છે. કાત્વા મુકુંદ
महती कुलशील रूप। हे हरि, आपनु अने मारू कूड़ एक सरखू छे। हे हरि, आप तो अमाराथी चढ़ियाता छो। कात्वा मुकुंद महती कुलशील रूपम। आपना समान जगत में न तो कोई नु कूड़ छे, न तो कोई ना संस्कार छे, न तो कोई नु रूप छे। आगळना जमानामां मारा भाई बहनों सौथी पहेला कूड़ खानदानी जोवाती, पछी संस्कार जोवाता अने सौथी छेल्ले रूप जोवातुं। આજે ઊંધું થઈ ગયું હોય, સૌથી પહેલા રૂપ જોવાય, છોકરો હેન્ડસમ હોવો જોઈએ। એક જુવાનિયો કન્યા જોવા ગયો, જુવાનિયા હોય ખાસ સાંભળજો। એક જુવાનિયો કન્યા જોવા ગયો અને કન્યાએ તેને જોઈને ના પાડી દીધી। એટલે કન્યાના બાપા ખીજાણા કે અલી તું ના પાડી દે એમ ચાલે? 1 લાખ રૂપિયા પગાર છે છોકરાનો, 1 લાખ કાયમી નોકરી। અને ગવર્મેન્ટે હરવા ફરવા માટે ગાડી, રહેવા માટે ફ્લેટ આપ્યો છે, ક્વાર્ટર આપ્યું છે, અને તું ના પાડે છે? આપણી નાતમાં આવી સરકારી નોકરીવાળા છોકરા કેટલા? મહિને 1 લાખ રૂપિયા પગાર, તું ના પાડે છે? હવે ફેશનનો જમાનો જુઓ કેવો છે। એ દીકરીએ કીધું ના પપ્પા હું નહીં ત્યાં લગ્ન કરું। પણ કેમ નહીં કરે? પપ્પા મને જ્યારે જોવા માટે આવ્યો ને ત્યારે માથામાં તેલ નાખીને આવ્યો હતો, માથામાં તેલ નાખીને જોવા આવ્યો તો રિજેક્ટ થઈ ગયો। કુંવારા હો, છોકરા હોય સાવધાન, માથામાં તેલ નાખીને જાતા નહીં। એ જમાનામાં સૌથી પહેલા સંસ્કાર જોવાતા, કુળ જોવાતું, પછી રૂપ જોવાતું। મહારાજ રૂક્ષ્મણીજીએ કહ્યું કે આપના સમાન કોઈનું કુળ નથી। રૂક્ષ્મણીજીએ ભગવાન માટે લખ્યું કે હે દ્વારકાધીશ, પૂર્તેષ્ટદત્તવ્રત નિયમ દેવ વિપ્ર। હે દ્વારિકાધીશ, મેં વાવ કુવા ખોદાવ્યા હોય, બ્રાહ્મણોની પૂજા કરી હોય, સંતોની સેવા કરી હોય, તો હે હરિ મને વિશ્વાસ છે કે મારું લગ્ન આપની જોડે જ થશે। રૂક્ષ્મણીજીએ ભગવાનને લખ્યું કે હે હરિ, આપ માંગુ નાખો ને મારા પિતાશ્રી માંગુ સ્વીકારે એવો કોઈ ટાઈમ રહ્યો જ નથી। આપને આ પત્ર મળશે ત્યારે મારા માટે જાન લઈને શિશુપાળ આવી ચૂક્યો હશે। એટલે હવે સગાઈ થાય ને પછી લગ્ન થાય એવું કંઈ ટાણું રહ્યું જ નથી। અને પછી લખ્યું કે હે દ્વારકાધીશ, મારું અપહરણ કરો તો થાય। મારા ભાઈ બહેનો, શાસ્ત્રમાં જુદા જુદા 8 પ્રકારના લગ્ન બતાવ્યા છે। 8 પ્રકારે લગ્ન થાય। તેમાં આપણા ઘરે જે બધે લગ્ન થાય છે ને એને બ્રાહ્મ વિવાહ કહેવાય। બ્રાહ્મણોની હાજરીમાં, અગ્નિની હાજરીમાં, સગાવાલાની હાજરીમાં, બંને પક્ષના રાજીપાથી જે લગ્ન થાય તેને બ્રાહ્મ વિવાહ કહેવાય, જે આપણે ત્યાં થાય છે। પણ ભગવાનનું જે લગ્ન છે એ બ્રાહ્મ વિવાહ નથી, ભગવાનનું લગ્ન છે ભગવાન કૃષ્ણનું, તે છે રાક્ષસી વિવાહ। રાક્ષસી વિવાહ કોને કહેવાય? કે મહારાજ કન્યાનું કોઈ હરણ કરી જાય, લગ્ન કોકની જોડે હોય અને કોઈ હરણ કરી જાય, અપહરણ કરી જાય અને પછી પરણે, એમાં કન્યાનો રાજીપો હોવો જોઈએ, એને રાક્ષસી વિવાહ કહેવાય। લઈ જવી, મારું અપહરણ કરવું અસંભવ છે, એટલે કામ કરજો। અમારા સમાજમાં નિયમ છે કે જે દીકરીનું લગ્ન હોય તે લગ્ન પહેલા માતાજીના મંદિરે પગે લાગવા જાય છે। महती कुलदेवी यात्रा कुलदेवीना मंदिरेथी मारू अपहरण करी जजो, ए सीधू पड़शे, सहेलू पड़शे।
અને હવે જે લખ્યું છે ને ભાઈ, એ વાંચીને જ મન લાગે ભગવાન ગયા, નકર ભગવાન હજી ન જાત. 7મો શ્લોક વાંચીને જ હરી પધાર્યા છે. 6 શ્લોક વાંચીને તો કદાચ હજી મારા હરી આરસી જાત, પણ 7મો શ્લોક વાંચીને દ્વારકાધીશ ગયા છે એવું મને લાગે. કેમ કે 7મા શ્લોકમાં છે ને 2 વાત લખી છે મુખ્ય. પહેલી વાત તો સતજન્મ ભી સ્યાત. સતજન્મ ભી સ્યાત એટલે ભગવાનને રીતસર ધમકી જ આપી છે રુક્ષ્મણીએ. ધમકી હું આપી? ધમકી એવી આપી કે જો તમે ન મને લેવા આવ્યા ને તો સતજન્મ ભી સ્યાત એટલે 100 જન્મ સુધી હું બીજા કોઈને પરણીશ નહીં. કદાચ તમે ન લેવા આવ્યા ને તો હું આત્મહત્યા કરી લઈશ, દેહ છોડી લઈશ, દેહ છોડી દઈશ, પણ હું અન્ય કોઈને પરણીશ નહીં. આ વાત સમજી લેજો. એટલે તમે ન આવ્યા તો હું મરી જઈશ. સીધી ધમકી છે. અને હવે જે લખ્યું કે હે દ્વારકાધીશ, આ બધું સમજ્યા પછી જો મને લેવા અહીં આવ્યા તો એક વાત યાદ રાખજો, અહીં આવ્યા તો યુદ્ધ થયા વગર નહીં રહે, મારા મારી થયા વગર નહીં રહે. પૂરેપૂરું બાવડામાં બળ હોય તો જ આવજો. અને હવે તો જો મારા હરી ન જાય તો ભગવાન કાયર ગણાય. કાયર ભાઈ, હવે તો હરી ન જાય તો કાયર ગણાય. અહીં આવ્યા તો યુદ્ધ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને ભગવાન દ્વારકાધીશે આ વાંચ્યું કે જો ગયા તો યુદ્ધ થશે, અને હવે જો ન ગયા તો રુક્ષ્મણીને જિંદગી પર લાગશે. કેવા બીકણ છે, કેવા બીકણ ભગવાન કૃષ્ણ તો આવ્યા નહીં. એટલે હવે ભગવાનને થયું કે હવે તો જવું જ પડે. અને પોતાના સારથી દારૂકને ભગવાને આજ્ઞા કરી આન રથ તૈયાર થયો. સોનાનો રથ, 4 ઘોડાથી જોતરાયેલો રથ તૈયાર થયો. અને ભગવાન દ્વારકાધીશ રથમાં બેઠા. ભગવાને પોતાની બાજુમાં બ્રહ્મદેવને બેસાડ્યા. રુક્ષ્મણીના ગોર મહારાજ, જેમનું નામ હતું સુદેવ, એ સુદેવ નામના બ્રાહ્મણને બેસાડ્યા. આન ભગવાન દ્વારકાધીશે રથ ચલાવવાની આજ્ઞા કરી. સાંજના ટાણે દ્વારકાથી રથ નીકળ્યો તો આવા ટાઈમે, બીજા દિવસે આવા ટાઈમે વિદર્ભ દેશમાં પહોંચ્યો. બીજા દાડે વિદર્ભ દેશમાં પહોંચ્યો. અને આ બાજુ રુક્ષ્મણીજી તૈયાર થતા. ભગવાન દ્વારિકાધીશ વિદર્ભ દેશમાં પહોંચ્યા છે. આ બાજુ રુક્ષ્મણીજી તૈયાર થયા. મહેંદી મુકાવીને માતાજીના મંદિરે પધાર્યા. 1650 થી બ્રહ્મદેવોએ માતાજીની પૂજા રુક્ષ્મણીના હાથે કરાવરાવી. અને એમાં માતાજીની મૂર્તિ ઉપરથી મંદિરમાં એની મેતે પુષ્પ રુક્ષ્મણી ઉપર પડ્યું. આપણે પૂજા કરતા હોઈએ ને, અને મંદિરમાં મૂર્તિ ઉપરથી જો પુષ્પ આપણા ઉપર પડે તો બહુ સારું સુકન થયું એવું સમજજો. ફોટા ઉપરથી કે મૂર્તિ ઉપરથી આપણા ઉપર જો પુષ્પ એની મેતે પડે તો સમજવું કે બહુ સારું સુકન. પણ એની મેતે પડવું જોઈએ. ઘણા તો આમ ભગવાનનો ફોટો હોય નજીક જાય, પછી આમ ઝુકાવે અને પછી બળજબરીપૂર્વક સુકન કરાવરાવે. એમ નહીં. આને સગવડિયો ધર્મ કહેવાય. ઘણાને બહારગામ જવું હોય ને તો છોકરાને કહે ગાયને ગોતી આવ ડેલી પાસે ઊભી રાખ, મારે બહારગામ જવું છે, સારું સુકન કરવું છે. એ રીતે નહીં. બહાર ગામ જતા હોય અને સહજ ગાય સામી આવે તો સુકન. મંદિરે જઈને એની મેતે જ આમ પુષ્પ આપણી ઉપર પડે તો સુકન. ડાબી ભુજા બહેનોની ફરકે, ડાબી આંખ ફરકે, ડાબો હાથ ફરકે તો બહુ સારું. અને ભાઈઓનો જમણો હાથ અને જમણી આંખ ફરકે તો બહુ સારું. રુક્ષ્મણીજીની ડાબી આંખ ફરકવા માંડી, ડાબો હાથ ફરકવા માંડ્યો. સમજી ગયા કે સુકન બહુ સારા થાય છે, સમાચાર સારા આવશે. ખબર નથી કે ભગવાન પધારી ચૂક્યા છે. અને હજી તો આમ માતાજીની પૂજા કરતા હતા ને એમાં કોઈ આવીને સમાચાર આપ્યા કે તમે જેમની રાહ જુઓ છો રાજાથી રાજ દ્વારિકાધીશ પધારી ચૂક્યા છે. રથ લઈને ભગવાન દ્વારકાધીશ નીચે ઊભા છે.
જો સાવરો વાન છે, વાંકડિયા વાળ છે, વિશાળ નેત્રો છે, સૌથી મોટો હોનાનો રથ એમનો છે. હવે બન્યું તું એવું કે ટેકરી ઉપર માતાજીનું મંદિર છે, ગામની બહાર. માતાજીની પૂજા કરવા માટે રૂક્ષ્મણીજી તેમની સખીઓ જોડે આવ્યા છે. અહીં મોટું મેદાન છે અને અહીં ટેકરી ઉપર માતાજીનું મંદિર છે. આમ સામે મોટું નગર છે કુંડિનપુર, અને અહીં મેદાનમાં બહુ જ મોટી સેના. જે શિશુપાલ રૂક્ષ્મણીને પરણવા આવ્યો છે તેની સેના રૂક્ષ્મણી માટે પહેરો ભરી રહ્યું છે. અને એ વખતે શિશુપાળે ત્યાં હાજર હતો. શિશુપાળનો પરમ મિત્ર જરાસંધ પણ ત્યાં હાજર હતો. અને એ વખતે આમ રૂક્ષ્મણીજી મંદિરમાંથી આમ નીચે ઉતરતા હતા અને એમાં મારા દ્વારકાધીશે પોતાના સારથી દારૂકને આજ્ઞા કરી કે રથ આગળ ચલાવો, બિલકુલ મંદિર પાસે ઊભો રાખી દો. અને એ દાદરા જ્યાં આમ પૂરા થતા હતા ત્યાં જ ભગવાન દ્વારિકાધીશે આમ રથ ઊભો રખાવ્યો. આમ રૂક્ષ્મણીજીનું આમ છેલ્લું પગથિયું ઉતરવું અને સામે જ રથને જોવો, ઓળખી ગયા કે નક્કી આ કૃષ્ણ જ. અને ભગવાન પણ ઓળખી ગયા કે આ રૂક્ષ્મણી જ. બધાની જોતા મારા હરિએ રૂક્ષ્મણીનો હાથ પકડ્યો અને ભગવાને હાથ પકડી રૂક્ષ્મણીને પોતાના રથમાં બેસાડી દીધા. હજી સેના કંઈ સમજે એની પહેલા તો ભગવાન દ્વારિકાધીશે આમ આજ્ઞા કરી એટલે રથ ભગવાનની આજ્ઞા મુજબ દારૂક સારથી આમ દોડાવ્યો, ચલાવ્યો. અને મોટો રથ ભગવાનનો સોનાનો રથ ત્યાંથી આમ પવન વેગે દોડવા માંડ્યો. અને એ વખતે બહુ જ મોટી સેના ભગવાનની પાછળ દોડવા માંડી. જરાસંધ રાજાની સેના ભગવાનની પાછળ, આગળ ભગવાનનો રથ. અને એમાં જરાસંધ બિલકુલ નજીક પહોંચી ગયો, કારણ કે જરાસંધ સમજી ગયો કે આ નક્કી કન્યાનું હરણ કરીને લઈ જાય, આ કૃષ્ણ જ. અને એ વખતે જરાસંધ રાજા બહુ મોટી સેના લઈને ભગવાનની પાછળ આમ દોડે છે, નજીક પહોંચે. અને નજીક પહોંચીને ભગવાનને કહે છે કે જો યશોદાનો પુત્ર હોય તો રથ ઉભો રાખ. ભગવાન દારૂકને કહે છે, સારથી દારૂકને કહે છે કે દારૂક રથ ઉભો રાખ. દારૂકે કહ્યું કે દ્વારકાધીશ ભગવાન, આજે આપની આજ્ઞા નહીં માનું, મને માફ કરજો. કારણ કે જ્યાં સુધી આપણો રથ દોડી રહ્યો છે, જગતનો કોઈ રથ આપણી આગળ ન થઈ શકે એટલા બધા વેગથી આપણો રથ દોડે છે. હંમેશા જ્યાં સુધી રથ દોડે છે આપણા જીવને કોઈ જોખમ નથી. પણ જો રથ ઊભો રાખ્યો તો બહુ મોટી સેના છે ભગવાન. આટલા બધા યોદ્ધાઓને આપણે 2 જણા છીએ, નહીં પહોંચી શકીએ. માટે દ્વારકાધીશ માફ કરજો, આજે રથ ઊભો નહીં રાખો. ભગવાન દ્વારિકાધીશે કહ્યું કે રથ દારૂક ઊભો રાખ, કારણ કે મને માતાની સોગંદ આપી જરાસંધે, રથ ઊભો રાખ. દારૂકે કહ્યું કે ભગવાન મને માફ કરો, હું રથ ઊભો નહીં રાખી શકું. અને એ વખતે મારા હરિ ચાલુ રથે એટલા વેગમાં દોડતા રથમાં ભગવાન દ્વારિકાધીશ, અરે એ વખતે તરત જ દારૂક સારથી પાસે ગયા અને એટલા વેગથી દોડતા ઘોડાઓની લગામ મારા હરિએ પકડી અને જોરથી એ લગામ ખેંચી. એટલા વેગથી દોડતો રથ માંડ ઊભો રહ્યો. જેવો ઊભો રહ્યો એટલે જરાસંધ આમ સેના લઈને નજીક પહોંચ્યો. અને ભગવાન જોડે જ્યાં યુદ્ધ કરવા જાય ને ત્યાં તો એન મોકા ઉપર, ખરેખરા સમય ઉપર, વિકટ સમય ઉપર, સંકટ સમય વખતે યાદવોની સેના લઈને દાઉજી મહારાજ ઈ ઠેકાણે ઈ જગ્યાએ પહોંચી આવ્યા. આ બાજુ જરાસંધની સેના અને આ બાજુ ભગવાન કૃષ્ણની સેના. ભયંકર યુદ્ધ થયું. એમાં બન્યું એવું કે ભગવાનનો સાળો રૂકમિયો પણ આવ્યો. એટલે ભગવાન કૃષ્ણએ તેને કુરૂપ બનાવ્યો અને એને પછી નવું નગર વસાવ્યું. અને આ બાજુ યુદ્ધ ચાલુ હતું, એમાં અડધા સૈનિકો મરી ગયા.
ભગવાન કૃષ્ણની સેનાનો વિજય આમ નજીક નક્કી દેખાતો હતો. નજદીકમાં જ ભગવાન કૃષ્ણની સેનાનો વિજય દેખાતો હતો. એમાં જે સેનાના અડધા સૈનિકો મરી ગયા હતા, અડધા બચ્યા હતા, એમને વિચાર્યું કે દીકરી કોકની હતી, કોકને પરણવાની હતી. કોક હરણ કરીને લઈ ગયું, લેવા ન કે દેવા વચમાં આવ્યા તો અડધા મરી ગયા છે ને આપણે મરી જાવું, એના કરતાં શરણાગતિ સ્વીકાર લ્યો. એટલે બધા સૈનિકો ભગવાન કૃષ્ણની શરણે આવી ગયા. યુદ્ધમાં ભગવાનનો વિજય ઘોષિત થઈ ગયો. અને એ વખતે મહારાજ ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીને લઈને દાઉજી મહારાજ માધવપુર પધાર્યા. માધવપુરમાં ભવ્યાતિ ભવ્ય લગ્ન ભગવાનના રૂક્ષ્મણી જોડે થયા. માધવપુરનો માંડવો અને જદુકુળદી જાન દિવ્ય લગ્ન મારા હરિના થયા છે. આવો આપણે પણ ભગવાનના લગ્નમાં પ્રેમથી જોડાઈએ, નાચીએ, ગાઈએ ને આનંદ કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. રણછોડ આજે દુલ્હે રાજા બન્યા છે, એવા ભગવાનના લગ્નના ગીત આવો આપણે પ્રેમથી ગાઈએ. શ્રી દ્વારિકાધીશ કી જય. तालियां बजाते हुए जय हो, झूमते हुए नाचते हुए.
ગણપતિ ભગવાન તિલક કરો, બધા ખૂબ પ્રેમથી માણો, આનંદ કરો. બહેનો તમે બેઠા બેઠા લગ્ન ગીત ભગવાનનું ગાઓ, આનંદ આવશે. સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ મામ. હરે શ્રીમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગ્રમ સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પ્યામિ. 3 વખત જલપદ્રાય કલ્પ્યામિ. નૈવેદ્યમ નિવેદયામિ. ગોની કટકી પૂજો આપણ નિવેદયામિ. નૈવેદ્ય મધ્યે સુતો પગલા ગોય હર બ્રહ્મે પરમાત્મને નમઃ. અષ્ટપક્ષાય સમર્પ્યામિ. आचार्य सावधान. ओम लक्ष्मी रूपकन्याय मक्षतान् समर्पयामि. 3 વખત થાળીમાં જલ પધરાવો, તુલસીજીના પગ ધોઈને ભાવ. ઓમ લક્ષ્મી રૂપકન્યાય પાદ્યોપાદ્યમ અર્ઘ્યમ સમર્પયામિ. લક્ષ્મી રૂપકન્યાય આચમનીયજલમ સમર્પયામિ. વરમાળામ વરમાલાયમ નિધાય. साइड में रखा हम सब फलानि पाण्डु सुफलमस्तु. सदा पाण्डु आयुष्यमस्तु. ओम दक्षिणा पाण्डु बहुधनमस्तु. पुनरत्रा पाण्डु स्वच्छमस्तु. पुनरतः पाण्डु स्वच्छमस्ति भवन्तु ब्रुवन्तु. आत्मनिर्देशयशो विद्याविनियोगितं बहुपुत्रं बहुधनं चारिशं च स्वस्ति भवन्तु ब्रुवन्तु. शान्ति पुष्टि तुष्टि चास्तु. श्रेष्ठो विद्याविनियोगितं बहुपुत्रं बहुधनं चारिशं च स्वस्ति. હવે તમારે બંને જણાએ તમારે જળ પગલથી તમારે હાથ લગાવવાનું. श्रीमद भगवतो महापुरुषस्य विष्णोराज्ञा ब्रह्मे प्रद्वाराः कल्पे वैवस्वतमन्तरे विष्णुमे कलियुगे कलियुगसंतरणे ब्रह्मोदिते भरतवर्षे भरतखण्डे आर्यावर्तदेशे ब्रह्मावर्तदेशे गोत्रोष्टस्य काश्यपगोत्रोत्पन्नस्य कौशिकभाई नाम्नि यजमानस्य हत्या च तमरुकम्बु नाम्नि सपत्नी यजमानस्य सपरिवारो यजमानस्य तथा ओम ग्राम जनानं सर्वजनानं बोलो श्रुति स्मृति पुराणोक्त वेदोक्त कथित
मम सकल कुटुम्बीजनानां एवं परिवारजनानां एवं ग्राम्यजनानां गृहे शुभलक्ष्मी प्राप्ति अर्थं तथा च मम व्यापारे उद्योगे दशविध लक्ष्मी प्राप्ति अर्थम एवं मम व्यापारे उद्योगे दशविध लक्ष्मी प्राप्ति अर्थम प्राप्य लक्ष्मी स्थिर करण अर्थम मम जन्म कुंडली मध्ये चतुर्थ अष्टम द्वादश स्थाने स्थित अशुभ फल विनाश अर्थम सर्वे ग्रह शुभ फल प्राप्ति अर्थम समाजे राजद्वारे यश विजय लाभादि प्राप्ति अर्थम मम सर्व पितृ उदाहरण अर्थम નાળાસાની અંદર કરો નાળાસાની અંદર હા બસ એને રહેવું જ પડે હા એવું ટેન્શન નહીં કરે એને રાખવું પડે કોઈ પણ નાનાથી મોટા દરેક જણ આજે ભગવાનના લગ્નમાં નાચવાનું છે. જો આજે આપણે નાચ્યા આવીશું
कृष्ण मुरारी कनकमय मोर मुकुट
मन उतर से देवता दर्शन को तरसे गगन सौ सुमन राशि बरसे गगन सौ सुमन राशि बरसे अदे मोर चंद मधुर मृदंग वालनी संग अतुल रति गोप कुमारी गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की गिरधर कृष्ण मुरारी जहाँ पे प्रगट भई गंगा जहाँ पे प्रगट भई गंगा कल सकलिहारिणी गंगा कलुष कलिहारिणी गंगा स्मरण ते होत मोह भंगा स्मरण में होत मोह भंगा बसे शिव शिष जटा के बीच हरे अगतित चरण सभी श्री बनवारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रे चमकती उज्ज्वल तट रे बजा रही वृंदावन देव बजावे वृंदावन देव चहुदिशि गोपी ग्वाल देव चहुदिशि गोपी ग्वाल देव असत मृद मंद चांदनी चंद कटत भव फंद तेर सुनु दीन भिखारी के श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कर्पूर गौरम करुणावतारम संसारी सारम भुजगेन्द्रकार्यम सदा वसंतम हृदयानि विन्दे ओम भवानी सरितं नमः मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पूजारी कोश मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिव सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते श्री नारायणी नमोस्तुते ओकरा जगदात्री श्री अन्नपूर्णा मात की जय संत शिरोमणि श्री बलदेव जी गिरी बाबू की जय जोगमाया आई श्री देवल मात की जय।